G9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતના પુણા ગામના લોકોએ ડીજીવીસીએલ ઓફિસ ખાતે સ્માર્ટ મીટર મુદ્દે વિરોધ નોંધાવ્યો। સુરતમાં સ્માર્ટ મીટરનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે। આપને જણાવી દઉં કે પુણા ગામના લોકોએ ડીજીવીસીએલ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો। સ્માર્ટ મીટર નહીં લગાવવા વાંધા અરજીઓ ડીજીવીસીએલના એમડીને સુપ્રત કરવામાં આવી। સાથે જ 5000 કરતાં વધારે લોકોએ સ્માર્ટ મીટર નહીં લગાવવા માટેની જે વાંધા અરજી છે તે ડીજીવીસીએલના એમડીને સુપ્રત કરી અને આ બાબતે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો। કોંગ્રેસના આગેવાનો સાથે સોસાયટીના પ્રમુખોએ વાંધા અરજી ડીજીવીસીએલના એમડીને આપી હતી, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા વિરોધ કરવામાં આવ્યો। આજરોજ કાપોદ્રા ખાતે દક્ષિણ વીજ કંપની જે આવેલી છે ગુજરાતની, અને ત્યાં સમગ્ર ગુજરાતની અંદર જે સ્માર્ટ મીટર લગાડવાની શરૂઆત થઈ અને જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લાગ્યા ત્યાં લોકો છે એ ત્રાહિમામ પોકારી ગયા છે આ સ્માર્ટ મીટરના બિલોથી। ત્યારે પુણા વિસ્તારની જુદી જુદી સોસાયટીઓમાંથી સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા વિરોધના કાર્યક્રમ શરૂ થયા અને એવું નક્કી કર્યું તમામ સોસાયટીના પ્રમુખો આગેવાનો દ્વારા કે ઘરે ઘરેથી વ્યક્તિગત ફોર્મ ભરી અને આપણે આપવાનું છે, એમાં ગ્રાહક નંબર અને એમનું જે લાઇટ બિલ છે એમની ઝેરોક્ષ છે કે અમારે આ સ્માર્ટ મીટરની જરૂર નથી, અમારે ત્યાં સ્માર્ટ મીટર લગાવવા આવવું નહીં, એવી 5000 જેટલી અરજીઓ આજે પ્રથમ તબક્કાની લઈને આવ્યા છે। આવનારા સમયની અંદર બાકીના જે ગ્રાહકો છે, બાકીની જે સોસાયટીઓ છે એ લોકો દ્વારા પણ આ જ રીતે આ સ્માર્ટ મીટરનો વિરોધ કરી બાયકોટ સ્માર્ટ મીટરના હેશટેગ સાથે આ કાર્યક્રમ આપવામાં આવશે અને અરજીઓ આપવામાં આવશે।